હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી નાની એવી દુનિયામાં. તો સ્કૂલમાં જન્માષ્ટમી મહોત્સવ હતો, તો છોકરીઓને આરતી ડેકોરેશનની થાળી રેડી કરીને આવવાનું કીધું હતું. તો એટલી સરસ એ બધી થાળી તૈયાર કરીને આવી હતી ને કે આપણું દિમાગ કામ ન કરે. એટલી સરસ અલગ અલગ વેરાયટીમાં બધી સરસ હતી. પછી ભગવાનની આરતી કરી, મહોત્સવ પૂરો કર્યો, પછી ઘરે આવી અને ફ્રેશ થઈ ગયા ખાઈ પીને. અને ત્યાં જીયાન્સની એન્ટ્રી થઈ. તો જીયાન્સનો વિડીયો ઉતારતી હતી એટલે ગુસ્સો થતો હતો. બપોર પછી ટ્યુશનવાળા આવી ગયા તો મમ્મી તેને ટ્યુશન કરાવતા હતા. અને અહીંયા જો આ ભાઈ જે છે ને ઉપર પથ્થર પર ઊભો ઊભો લખે છે. અને આ બધા તહેવાર આવે એટલે આપણા ઘરની અંદર કંઈક નવું બનતું હોય છે. તો મોહનથાળ બનાવી નાખો, અને ગળ્યું હોય એટલે સાથે નમકીન પણ ખાવું પડે એટલે સાથે ચંપાકલી ગાંઠિયા બનાવી નાખ્યા. ગાંઠિયા અને મોહનથાળનું કોમ્બિનેશન જે છે એ ખાવામાં થોડી મજા આવે અને સ્વીટ જે છે થોડું ઓછું લાગે. કાઠિયાવાડી ઘરોની અંદર આ બધું જે તહેવારો હોય છે ત્યારે આ બધી વસ્તુ બનતી હોય છે. ત્યારબાદ અમે શક્કરપારા અને જીરાપુરી પણ બનાવી નાખી, કારણ કે અમુક લોકોને એ પણ ભાવતું હોય છે. પછી બપોરે થોડી હું કામકાજમાંથી પરવારી અને મધુરીમાં પૂરતી વાંચવા બેસી ગઈ. તો વ્લોગનું આપણે અહીંયા કરીએ છીએ. કાલે ફરી મળીશું આપણે નવા વ્લોગ સાથે.